પુસ્તક સમીક્ષા રા ગંગાજળીઓ નવલકથા લેખક ઝવેરચંદ મેઘાણી આવૃત્તિ 2014ની પ્રકાશ કોઠારી પ્રકાશક મુદ્રણ સમા પ્રિન્ટર્સ અને એન્ડ રાઇટર્સ પુસ્તકનું ટૂંકું પાકું પાકા પૂંઠા ઉપર સફેદ અશ્વ ઉપર અશ્વાર સવાર કેડમાં બટા હાથમાં તલવાર 200 પેજનું પુસ્તક જૂનાગઢના રાજની વાત છે. સમય ઈસવીસન 1433 થી ઈસવીસન 1443. રા માંડલી જે જૂનાગઢનો રાજવી છેલ્લો રાજવી અને રા ગંગાજળિયા તરીકે જે જાણીતો બન્યો. બધી જ રીતે એ કાબિલ નિપુણ પ્રવીણ એવો આ વીર યોદ્ધો હતો. તેમના પિતા પાસેથી આ બધું જે કૌવત છે એ શીખેલા. રા ગંગાજળિયાના લગ્ન હાથીલાની રાજકુમારી કુંતાજી સાથે થયા, જે ભાથીજી ગોહિલની દીકરી હતી અને હમીરજી ગોહિલની જે ભત્રીજી હતી, જે હમણાં આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સોમનાથની અંદર જે સભા યોજી અને એમાં જેનું એક ખૂબ માન સન્માન આપ્યા હતા એ હમીરજી ગોહિલ. રા ગંગાજળિયા રોજ ગંગા નદીના પાણીથી સ્નાન કરે. કાવડિયા રોજ ગંગા નદીનું પાણી લાવે અને એનાથી એ સ્નાન કરે. જેમ ગંગા નદીનું પાણી પવિત્ર છે એમ ગંગા નદીના પાણીથી સ્નાન કરવાના કારણે આ રા ગંગાજળિયો પણ એટલો જ પવિત્ર બની ગયો. જેના કાર્યો અને એની પવિત્રતાની ખુશ્બુ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. જ્યારે ઉના દેલવાડાના રાજા જે વિજલ વાજા, જેને બીજા વાજા તરીકે ઓળખવામાં આવે છે, અને આ વિજલ વાજા જે છે એ વિજલ વાજા જ્યારે ભાટ કન્યાનું અપહરણ કરી બળજબરીથી લઈ પોતાના રાજની અંદર લઈ જાય છે, જેના કારણે ભાટ જે છે એ ભાટ પરિવારોએ જે ત્રાંગું માંડ્યું અને આ ત્રાંગાના કારણે જેમાં ચારણ કન્યા જે છે, ચારણ કન્યાઓનું જે સતીત્વ છે એ સતીત્વના કારણે ચારણ કન્યાએ જે પોતાના મસ્તકનો જે વધ કર્યો છે અને એના કારણે જે વિજલ વાજા છે એ વિજલ વાજાને રક્તપિત્તીયો કોઢ થયો છે. રક્તપિત્તીયો કોઢ થવાના કારણે વિજલ વાજા આ કોઢને મટાડવા માટે જુદા જુદા પવિત્ર સ્થાનોએ ભટકતો ફરે છે, દાન પુણ્ય કરતો રહે છે, પણ આ રક્તપિત્તીયો કોઢ મટતો નથી. અને છેવટે આ વિજલ વાજા એવું વિચારે છે કે હવે મારે બધું જ કાર્ય જે કરવાનું હતું એ કરી ચૂક્યો છું, આ રોગમાંથી મુક્ત થઈ શકાય એમ નથી. એટલે એ હિમાલય ગાળવા માટે હિમાલય તરફ પ્રયાણ કરે છે. અને એ સમયે અહીંયા રા માંડલિકને, રા ગંગાજળિયાને ખબર પડે છે વિજલ વાજા એ રા ગંગાજળિયાનો બનેલી હતો અને એમને ખબર પડી કે હિમાલય ગાળવા માટે જઈ રહ્યા છે. તરત જ પોતાના રાજમહેલમાંથી નીકળી અને વિજલ વાજાને પાછળ જાય છે. દૂર દૂર સુધી પહોંચેલા વિજલ વાજાની પાછળ ઘોડે અસવાર આ રા ગંગાજળિયો ઝડપથી જે જાય છે અને પહોંચી જાય છે અને જઈને ભેટી પડે છે. માત્ર અહીંયા રા ગંગાજળિયો વિજલ વાજાને ભેટવાથી એનો રક્તપિત્તીયો જે કોઢ છે એ રક્તપિત્તીયો કોઢ મટી જાય છે અને પછી એ રોગમાંથી એ મુક્ત થાય છે. સોમનાથ જે મંદિર લૂંટાયું છે, ભીગડો ભીલ અને હમીરજી ગોહિલ રક્ષા કરતાં કરતાં એ કામે આવી ગયા છે. વેગડા ભીલની દીકરી જે છે એ દીકરી
સાથે અમે જે ગોહિલ જે છે એક રાત માટે જે વેગળા ભીલને ત્યાં રોકાય છે અને બંને એકબીજાના પરિચયમાં આવે છે અને જેના થકી એક પુત્ર જન્મે છે. અને આ પુત્ર આ રા ગંગાજળીઓ જ્યારે કુંતાદેવી સાથે સોમનાથ મંદિરના દર્શને આવે છે ત્યારે પોતાની બહેન હોવાનું જાણી એમને મળવા માટેનો અધીરો બને છે. અને ત્યારે અહીંયા એમને સૈનિકો દ્વારા રોકવામાં આવે છે, પરંતુ એ પોતે એક ભીલ કુમાર નહીં પણ એક રાજવી છું એવું કહે છે. અને ત્યારે એની તપાસ થાય છે અને એ તપાસ થતાં ખબર પડે છે કે ભાઈ આ હમીરજી ગોહિલનો પુત્ર છે. પછી તો અહીંયા રા ગંગાજળીઓ છે એમને ઊંચું પદ મળે, માનપાન મળે એના માટેના પ્રયત્ન કરે છે. અને એવા જ સમયે જે ચારણ સ્ત્રી જે નાગબાઈ છે અને એ નાગબાઈનો પૌત્ર જે નાગાજળ છે એ નાગાજળ રા ગંગાજળિયાના સંપર્કમાં આવે છે. નાગાજળની વાણી એટલી દેવી વાણીની જેમ જે વહી રહી છે, જેના પ્રભાવમાં રા ગંગાજળીઓ આવે છે. એના પ્રભાવથી એ પ્રભાવિત બને છે અને પોતાના રાજ્યની અંદર એમને ઊંચું પદ આપીને રાખી લે છે. બંને વચ્ચેની ગાઢ જે દોસ્તી છે અને આ દોસ્તી જોઈ જે નાગબાઈ છે કહે છે કે રાજા સાથેની દોસ્તી સારી નહીં, છતાંય પણ આમની દોસ્તી અતૂટ રીતે ચાલે છે. અહીં નાગાજળને જે ઊંચું પદ મળ્યું છે અને એના કારણે એના સમાજના જે લોકો છે એનું માન સન્માન કરવા માગે છે. આ નાગાજળ પાસે એક ઉચ્ચ કોટીનો જે અશ્વ છે અને એ અશ્વ ઉપર સવાર થઈ એક દિવસ રા ગંગાજળિયાની પાસે જે પહોંચે છે. બંને રાજ દરબારમાં બેઠા છે અને એવા જ સમયે રા ગંગાજળિયાને ખબર પડે છે કે ભાઈ આ ઉચ્ચ કોટીનો અશ્વ લઈને આવ્યો છે. આ ઉચ્ચ કોટીનો અશ્વ જે છે એ રા ગંગાજળીઓ માગે છે, પણ અહીંયા જે નાગાજળ એ અશ્વને આપી શકતો નથી. બીજી બાજુ એ છે કે નાગાજળની જે વાણી છે એટલી જે મોહક વાણી છે કે જે જ્યોતિષ સૌંદર્યનું જે વર્ણન કરે છે. આ બાજુ કુંતાદેવીના કુખે કોઈ સંતાન નથી એટલે સંતાનનું દુઃખ પણ છે. એમાં સૌંદર્યનું જે વર્ણન કરનાર જે નાગાજળ છે એ નાગાજળ કુંતાદેવી કરતાં પણ રૂપાળી સ્ત્રીઓના જે વર્ણનો કરે છે એમ કરતાં કરતાં એક પવિત્ર ઉચ્ચ કોટીનો રાજા છે એ સૌંદર્ય તરફ ઢળે છે અને પોતાના અધઃપતનની શરૂઆત કરે છે. જે અશ્વ જે માગ્યો હતો અશ્વ ન આપવાના કારણે રા ગંગાજળીઓ નાગાજળ ઉપર ક્રોધે ભરાય છે. નાગાજળને પણ દુઃખ લાગે છે અને એ પોતે જૂનાગઢનું રાજ્યનું ઊંચું પદ છોડી અને અહમદ શાહ પાસે પહોંચે છે. જે મહેમદ બેગડાની પાસે જે પહોંચે છે, આ બાજુ જે વિરલ જે પ્રધાન છે એમની સુંદર જે સ્ત્રી હતી અને એ સુંદર સ્ત્રી તરફ અહીંયા રા ગંગાજળીઓ પોતાની નજર બગાડે છે, જેના કારણે દુઃખી થયેલો આ વિજલ જે પ્રધાન છે એ પણ જઈ અહમદ શાહને મળે છે, એમને ઉશ્કેરે છે અને ઉશ્કેરવાના કારણે સૈન્ય સાથે એ જૂનાગઢ ઉપર આક્રમણ કરે છે. જ્યારે આક્રમણ થાય છે ત્યારે આ રાજાના જે કરતૂતો જે પવિત્રમાંથી જે કરતૂતો તરફ જે ગયા છે અને એના કારણે પ્રજાની અંદર જે એને જે ટીકા થઈ છે એના કારણે કોઈ મદદરૂપ આપવા માટે તૈયાર નથી. એ જ સમયે હમીરજી ગોહિલનો જે ભીલ પુત્ર જે છે, ભીલ કન્યાનો જે પુત્ર એ સેનાનું સેનાપતિ પદ લે છે અને આ અહમદ શાહના સૈન્ય સામે ટક્કર ઝીલે છે. કુંતાને પણ રાજાના આવા કરતૂતથી વિસાઈ ગઈ છે. એ પણ પોતાના રાજ્યની અંદર જે અંતઃપુરની અંદર બેસી રહી છે. બીજી બાજુ અહીંયા રાજા તરફ રાજાને જે આક્રમણ થયું છે એના કારણે રાજા પણ પોતાના રાજમહેલની અંદર પુરાયો છે. પણ આ ભીલકુમાર છે એ સૈન્યની મદદ લઈ અને જે યુદ્ધે ચડ્યો છે. છેવટે આ ભીલકુમાર પણ પોતાના દેહને જે રાજ્ય માટે આહુતિ આપી દે છે. હવે અહીંયા
ગંગાધરિયાની પાસે કોઈ ઉપાય નથી, છેવટે પોતે રાજમહેલમાંથી નીકળી શરણાગતિ સ્વીકારી લે છે અને શરણાગતિ સ્વીકાર્યા પછી એને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડે છે અને ખાન જહાં તરીકે એ પોતે નામ જાહેર કરી એક જે અલ્લાહની બંદગીની અંદર લાગી જાય છે. અહીંયા છેવટે લાંબા સમય બાદ એમનું જે મૃત્યુ થાય છે, જે એની જે દરગાહ છે અમદાવાદની અંદર અહમદ શાહ અને રાણીના હજીરા પાસે એમને જે દફનાવવામાં આવ્યા. આજે પણ કંદોઈની ઓળમાં એક નાનકડી જે હાટડી છે અને એ હાટડીમાં એક નજીક જે કબર છે અને એ છે ખાન જહાં નામધારી રા માંડલિકની જે કબર, જે આજે પણ હયાત છે. અસ્તુ.